સોનગઢ નગરપાલિકા દ્વારા આશરે 82 લાખ રૂપિયાના ખર્ચે બનનાર સોનગઢ નગરના મુખ્ય બ્રિજનું આજરોજ 172 નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું, જેમાં પાલિકાના ચીફ ઓફિસર સાથે તાપી જિલ્લા અને સોનગઢ નગર ભાજપ પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા. સોનગઢ નગર સતત વિકાસના પંથે અગ્રેસર થઈ રહ્યું છે. નગરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામ થઈ રહ્યા છે, ત્યારે એમાં વધારો થતાં આજરોજ સોનગઢ નગર શુભમ ફેશન પાસે આવેલા મુખ્ય રાજમાર્ગ પરના બ્રિજનું 172 નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ સાથે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી, નગર ભાજપ પ્રમુખ હેતલભાઈ મહેતા સાથે પૂર્વ ચૂંટાયેલા નગરસેવક અને નગરના મહાનુભાવો સાથે નગરપાલિકા કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર 3 મહિનામાં આ બ્રિજ જે હાલ જર્જરિત થવા જઈ રહ્યો છે તેનું નવીનીકરણ કરી નગરજનોને સમર્પિત કરવામાં આવશે. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પ્રદીપભાઈ પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી.